તો અમે મહાદેવના દર્શન કરીને નીકળ્યા હતા અને ત્યાં અમને ગાડી પાસે પહોંચ્યા એટલે ખબર પડી ગઈ કે ગાડીમાં તો ખીલો પહેરી ગયો છે એટલે ગાડી પડી ગઈ પંચર અને અમે પહોંચ્યા પંચર કરાવવાની દુકાને. તો અમે પંચર કરાવવાની દુકાને હતા અને આ બીજા મિત્રો બી જોઈ લો બધા ઉભેલા જ હતા. તો અમારી ગાડીમાં ત્યાં ખીલો નીકળી ગયો હતો અને ભાઈએ ફટાફટ ટ્યુબલેસ ટાયર હતું એટલે પંચર બનાવવાનું ચાલુ કરી દીધું હતું અને પંચર બનાવીને અમને આપી દીધું ને એટલી વારમાં ભાઈ રાજેશભાઈ તો જો હવા ચેક કરવા માટે બેસી ગયા હતા. પંચર પડ્યું એટલે બધી હવા ચેક કરવી પડે. પછી અમે પંચર બનાવીને નીકળી ગયા હતા જવા માટે લોકેશન પર ને ગામમાંથી નીકળતા હતા અને ત્યાં આવી ગઈ હતી એક દુકાન. મને બી ટાઈમ થઈ ગયો હતો એટલે ભૂખ લાગેલી હતી એટલે આ ભાઈ લોકોએ પડેકા લઈ લીધા હતા અને પડેકા લઈને જોઈ લો મિત્રો આવી ગયા હતા પડેકા લઈને આવ્યા હતા ભાઈ ગાડીમાં અને ગાડીમાં જોઈ લો આટલા બધા પડેકા લઈને આવ્યા હતા. પછી આપણને લાગી હતી ભૂખ એટલે આપણે તો ફટાફટ વેફર તોડી નાખી તો પડેકા ખાટા ખાટા સીધા પહોંચી ગયા હતા જલેબી હનુમાન. તો જલેબી હનુમાન અમે આવ્યા હતા અને જલેબી હનુમાન જોઈ લો આજે મંગળવાર હતો એટલે બધી ભક્તોની ભીડ બી બહુ હતી. પછી અમે સીધા ગાડીમાંથી ઉતરીને આવી ગયા હતા અને પંડાલમાં પહોંચ્યા એટલે ત્યાં તો ભક્તોની બહુ લાંબી લાઈન હતી. મિત્રો અમે આવ્યા હતા જલેબી હનુમાન પહેલી વાર એટલે અમે નક્કી એવું કર્યું હતું કે ભાઈ ચાલો આપણે જલેબી લઈ લઈએ અને જલેબી ચડાવી દઈએ. એટલે અમે પહોંચી ગયા જલેબીની દુકાને અને પછી અમે જલેબી લઈ લીધી હતી. તો માસીએ પેક કરીને આપી દીધી અને જલેબી લઈને અમે પાછા લાઈનમાં ઊભું રહેવાનું હતું ભાઈ. એટલે જો અમે બધા એકબીજા સાથે બધા મિત્રોને ભેગા મળીને અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા. તો લાઈનમાં ઊભા રહ્યા હતા અને ભાઈ જ્યારે નંબર આવે એ પ્રમાણે તમને દર્શન કરાવીશ. એટલે જોઈ લો અમે જલેબી હનુમાન મંદિર નજીક પહોંચી ગયા. મારા વાલાઓ જે લોકો જલેબી હનુમાન દાદાના મંદિર આવ્યા હોય એ લોકો કોમેન્ટ કરી દેજો. આ લીમડાનું ઝાડ જેમને જોયું હોય એ બી કોમેન્ટ કરી દેજો અને આ લીમડાના ઝાડ પર શાનું દ્રશ્ય દેખાય છે એ બી કોમેન્ટ કરી દેજો. બરાબર ને મિત્રો આપણે પછી જલેબી હનુમાન દાદાના દર્શન કરી લીધા હતા અને તમને બી દર્શન કરાવી દઉં છું. તો તમે બી દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જલેબી હનુમાન દાદા લખી નાખો. તો ભાઈ આનો આખો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જોઈ આવજો ને ફોલો કરી લેજો.